પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સ્માર્ટ સિટી દાહોદમાં ₹65 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર। સ્થાનિક ખેલાડીઓના સપના થશે સાકાર। કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત દેશના 100 અગ્રણી શહેરોમાં સ્થાન મેળવનારા ગુજરાતી એકમાત્ર નગરપાલિકા દાહોદ ખાતે આશરે ₹65 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આદિવાસી વિસ્તારના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વડાપ્રધાનના સફળ કાર્યકાળની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટને આદિવાસી બહુલ વિસ્તારના ખેલાડીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલી આ ભવ્ય સ્પોર્ટ્સ હબની નિર્માણ પ્રક્રિયા માર્ચ 2026ના અંત સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે, જે સરહદી જિલ્લાના નાગરિકોના જીવન ધોરણમાં આધુનિક પરિવર્તન લાવશે। આ આધુનિક રમતગમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ડોર ને આઉટડોર સુવિધાઓ વિકસાવવામાં આવી છે। આંતરિક રમતો માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓને અનુકૂળ મેપલ વુડન ફ્લોરિંગ સાથે બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી અને જુડો જેવી રમતો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, જેમાં દર્શકો માટે 1200 બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે બાહ્ય રમતો માટે ફીફા ધોરણો મુજબનું આર્ટિફિશિયલ ટ્રક ફૂટબોલ મેદાન, IAF માન્ય સિન્થેટિક એથ્લેટિક ટ્રેક ને ઓલિમ્પિક કક્ષાનું 8 લેન સ્વિમિંગ પુલ તૈયાર કરાયો છે। રાત્રિય પ્રકાશીય મેચો માટે હાઈ માસ્ટ લાઇટિંગથી સજ્જ આ પ્રોજેક્ટ રમતગમત ક્ષેત્રે નવા ધોરણો સ્થાપિત કરશે। આ પ્રોજેક્ટથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના યુવા ખેલાડીઓને પણ વ્યાવસાયિક તાલીમ મેળવવાનું એક સક્ષમ પ્લેટફોર્મ મળશે। સ્થાનિક રમત પ્રેમીઓને હવે ઉચ્ચ સ્તરની ફિટનેસ અને વિશ્વસ્તરીય કોચિંગ માટે અન્ય મોટા શહેરો તરફ જવાની જરૂર રહેશે નહીં। તદુપરાંત આ સંકુલના વહીવટ ને ભવિષ્યમાં યોજાનારી રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની ખેલકૂદ સ્પર્ધાઓને કારણે સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે, જેનાથી દાહોદ આસપાસના સમગ્ર પ્રદેશ માટે એક પ્રમુખ સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવશે।